હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના બારામાં છે. ન્યૂઝ શું છે? શેખર કપૂરને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને ખબર છે કે આ શેખર કપૂર એક જાનામાના પ્રખ્યાત ફિલ્મ મેકર છે. ખાસ કરીને મિસ્ટર ઇન્ડિયા છે, માસૂમ છે, એલિઝાબેથ છે, તો આવી બધી જે ફિલ્મ છે તો આમના દ્વારા બનાવવામાં આવી છે. અને હવે જે શેખર કપૂર છે તો ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ બની ગયા છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે આ ઇન્સ્ટિટ્યૂટ વિશે આપણે થોડી ઓર ઇન્ફોર્મેશન લઈએ જ્યાંથી એક્ઝામમાં ક્વેશ્ચન બની શકે છે. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે આ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે. મિનિસ્ટ્રી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગમાં આ એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે. ખાસ નોટ ડાઉન કરજો કે જે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગમાં એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે. આનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? આની જે મેઇન ઓફિસ છે તો પુણેમાં સિચ્યુએટેડ છે. બસ આટલું તમારે લખવાનું છે. બાકી આ કઈ ફિલ્મ કંપનીમાં, આની કઈ પ્રિમાઇસીસમાં સિચ્યુએટેડ છે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને. જસ્ટ એટલું તમારે યાદ રાખવાનું છે. આની જે મેઇન ઓફિસ છે તો પુણેમાં આવી છે. ક્યારે આને સેટઅપ કરવામાં આવ્યું હતું? અને 1960માં 1960માં આને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. એક્ઝામમાં જો ક્વેશ્ચન આવશે તો આ 3 પોઈન્ટમાંથી જ ક્વેશ્ચન બનાવવાનો છે. અને તમારે એ પણ યાદ રાખવું હોય તો રાખી દેજો કે હાલ આના જે પ્રેસિડેન્ટ બન્યા છે તો શેખર કપૂર બન્યા છે. બરાબર છે. હવે જે નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સના બારામાં છે. આ જે ટર્મ છે તો યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામ માટે, એના સિવાય તમારા ઇન્ટરવ્યૂ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે કે ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ કોણ હોય છે, તો તમને આની પ્રોપર ડેફિનેશન ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો સૌથી પહેલાં આપણે ન્યૂઝ જાણી લઈએ કે આ ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ટર્મ અત્યારે ન્યૂઝમાં કેમ આવી છે. તો એક સ્પેશિયલ કોર્ટ દ્વારા 3 લોકોને ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ તરીકે ઘોષિત કરવામાં આવે છે. તો એમરામ ઘોષિત કરવામાં નહીં આવ્યા હોય. જે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર છે તો એમના દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે આ જે લોકો છે તો આ ત્રણેય લોકોએ 100 કરોડથી વધારે ફ્રોડ કર્યો છે અને આ ત્રણેય લોકો છે તો એને ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ તરીકે ઘોષિત કરી દેવામાં આવે. તો એ 3 લોકોના નામ છે, એમને કયો ક્રાઇમ કર્યો, બધું આપણી એક્ઝામ માટે રેલેવન્ટ થતું નથી. આપણી માટે જે ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ટર્મ છે તો આ એક્ઝામ માટે રેલેવન્ટ છે. તો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો આની પ્રોપર હું તમને ડેફિનેશન આપું છું કે કયા વ્યક્તિને ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઘોષિત કરી શકાય. જો સેન્ટ્રલ ગવર્મેન્ટે 2018માં આની માટેનો એક પ્રોપર એક્ટ પસાર કર્યો હતો જેનું નામ છે ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ 2018. તો આ એક્ટ તમને ખબર હોવી જોઈએ. 2018માં એક્ટ પસાર થયો હતો. હવે આની પાછળનું રીઝન શું હતું? તો જો રીઝન તો તમને બધાને ખબર જ હશે કે જે વિજય માલ્યા છે, નીરવ મોદી છે, મેહુલ ચોકસી છે, તો આ બધા જે મોટા મોટા બિઝનેસમેન હતા તો આ લોકોએ શું કર્યું? બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લીધી. અને પછી શું કર્યું કે બેંકો સાથે ફ્રોડ કરીને, બેંકના જે કર્મચારીઓ હતા તો એની સાથે થોડું કોન્ટેક્ટ કરીને, બેંકો સાથે ફ્રોડ કરીને હજારો રૂપિયાની લોન લઈને શું કર્યું? ભારત છોડીને બીજા દેશમાં જતા રહ્યા અને બેંકોના નાણાં પરત કર્યા નહીં. તો આ કન્ડિશનમાં થયું શું કે ભારતના લોકોના જે મહેનતના પૈસા હતા એના ઉપર જલસા કોણે કર્યા? તો આ લોકોએ કર્યા. અને જે બેંકો છે તો એની શું થઈ? તો એનપીએ વધી ગયા અને બેંકોમાં જે શેર હોલ્ડર હતા તો એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક આનું નુકસાન ભોગવવું પડ્યું. તો આ બધી વસ્તુને રોકવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે આ પ્રકારનો જે ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ છે તો એને 2018માં પસાર કર્યો. અને કયા વ્યક્તિને ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ તરીકે ઘોષિત કરી શકાય તો એની હું તમને પ્રોપર ડેફિનેશન આપું છું. તો જો ખાસ કરીને કોઈ પણ વ્યક્તિએ 100 કરોડ અથવા તો એની કરતાં વધારે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિએ 100 કરોડ અથવા તો એનાથી વધારેનો ઇકોનોમિક ઓફેન્સ કર્યો હોય. ઇકોનોમિક ઓફેન્સ એટલે તમે સમજી શકો ને, કોઈ ક્રિમિનલ ઓફેન્સ નથી, પરંતુ શું કર્યું? બેંક પાસેથી 100 કરોડ અથવા તો એનાથી વધારે, જેવું તે વિજય માલ્યા છે તો એને લગભગ 9000 કરોડ રૂપિયા છે તો એને બેંકનું કહેવાય ને કે ચૂનો લગાવી દીધો હતો. પછી નીરવ મોદી છે એના લગભગ 13,000 કેટલા કરોડ હતા, મને પ્રોપર નંબર યાદ નથી, પરંતુ આપણે જસ્ટ ખાલી એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિએ 100 કરોડ અથવા તો એનાથી વધારેનો ઇકોનોમિક ઓફેન્સ કર્યો હોય, બેંક પાસેથી 100 કરોડ અથવા તો એનાથી વધારેની લોન લીધી હોય અને પછી એ લોનને ચૂકવવી ના પડે એ માટે વ્યક્તિ શું કરે? ભારત દેશ છોડીને જતો રહે, જેથી કરીને ભારતમાં એની અગેન્સ્ટમાં લીગલ એક્શન લઈ ના શકાય. સમજી ગયા? જો અહીંયા ક્યાંક લખ્યું હશે કે એ જે વ્યક્તિ છે તો એ ભારતને ફ્લેટ ફ્રોમ ઇન્ડિયા એટલે કે ભારતને છોડીને બીજા દેશની અંદર જતો રહે, જેથી કરીને ભારત દેશની અંદર એની અગેન્સ્ટમાં જે લીગલ એક્શન છે તો એ પોસિબલ થઈ ના શકે. તમને ખબર છે કે અત્યારે નીરવ મોદી છે, એના સિવાય વિજય માલ્યા છે, તો આ બ્રિટનની અંદર શરણ લઈને બેઠા છે અને કહેવાય ને કે એ લોકો ભારત દેશની અંદર એમની અગેન્સ્ટમાં લીગલ એક્શન થઈ ના શકે. બરાબર છે? બ્રિટનમાંથી એ લોકોને ભારતમાં લાવી ના શકાય. તો એ જ માટે બ્રિટનની સરકાર પરમિશન આપતી નથી, પરંતુ અત્યારે ત્યાંની જે કોર્ટ છે તો એની અંદર કેસીસ ચાલી રહ્યો છે અને સંભાવના એ છે કે થોડા સમયની અંદર એ બંનેને ભારત દેશની અંદર લાવી દેવામાં પણ આવશે. તો ત્યારે આપણે એના વિશે ફરીથી ડિસ્કશન કરીશું. પરંતુ આ તમારે યાદ શું રાખવાનું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ 100 કરોડ અથવા તો એનાથી વધારેનો ઇકોનોમિક ઓફેન્સ કરે અને ભારત દેશને છોડીને જતો રહે કે જેથી કરીને ભારતમાં જે લીગલ એક્શન છે તો એનાથી બચી શકાય, તો આવા જે પર્સન છે તો એને એક સ્પેશિયલ કોર્ટ જે આ ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ 2018ના તહેત બનાવવામાં આવ્યું છે તો એ સ્પેશિયલ કોર્ટ દ્વારા
એ વ્યક્તિને ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ તરીકે ઘોષિત કરી શકાય છે. તો આ 100 કરોડ અથવા તો એનાથી વધારે જે મેં તમને નંબર કીધો તો એને તમારે ખાસ નોટ ડાઉન કરવાનો છે. તો તમને ખબર પડી ગઈ. અને આની પ્રોસિજરની આપણે વાત કરીએ, ધ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઝ હેવ ટુ ફાઇલ એન એપ્લિકેશન ઇન અ સ્પેશિયલ કોર્ટ અંડર ધ પ્રિવેન્શન ઓફ ધ મની લોન્ડરિંગ એક્ટ 2002 કન્ટેનિંગ ધ ડિટેલ્સ ઓફ ધ પ્રોપર્ટીઝ ટુ બી કોન્ફિસ્કેટેડ એની ઇન્ફોર્મેશન અબાઉટ ધ પર્સન્સ વેર અબાઉટ. એટલે કહેવા શું માંગે છે કે જે પણ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી હોય તો એને જે સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવી છે આ એક્ટના તહેત, તો એ જે સ્પેશિયલ કોર્ટ છે તો આમાં એક એપ્લિકેશનને ફાઇલ કરવી પડે છે. અને એ જે એપ્લિકેશન છે તો એ ખાસ કરીને જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 છે તો એના તહેત એ એપ્લિકેશનને ફાઇલ કરવામાં આવે છે. અને એ વ્યક્તિની કઈ કઈ પ્રોપર્ટી છે તો એને કોન્ફિસ્કેટ કરવાની છે, બરાબર છે, એના વિશેની ઇન્ફોર્મેશન, એના સિવાય એ જે વ્યક્તિ છે તો એના રિલેટેડ થોડી ઇન્ફોર્મેશન છે તો એપ્લિકેશનની અંદર આપવી પડે છે. તો પ્રોસિજર છે તો એક્ઝામ માટે રિલેવન્ટ નથી. ધ સ્પેશિયલ કોર્ટ વિલ ઇશ્યુ ધ નોટિસ ટુ અ પર્સન ટુ અપિયર એટ અ સ્પેશિયલ પ્લેસ એન્ડ ડેટ એટ લીસ્ટ, જો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલીસ્ટ 6 વીક ફ્રોમ ધ ઇશ્યુ ઓફ ધ નોટિસ. હવે છે ને જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી સ્પેશિયલ કોર્ટમાં એપ્લિકેશન ફાઇલ કરે પછી આ જે સ્પેશિયલ કોર્ટ છે તો એ વ્યક્તિને કેટલા સમય આપે છે? 6 વીકનો સમય આપે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ ડાઉન કરજો. એ જે સ્પેશિયલ કોર્ટ છે તો એ વ્યક્તિને, સે ફોર એક્ઝામ્પલ આપણે વિજય માલ્યાનું એક્ઝામ્પલ લઈએ તો આ સ્પેશિયલ કોર્ટ છે તો વિજય માલ્યાને 6 અઠવાડિયાનો સમય આપે કે ભાઈ હું તમને 6 અઠવાડિયાનો સમય આપું છું, તમે જે પણ દેશમાં છો એ દેશમાંથી ભારતમાં પાછા આવી જાઓ, અમે તમને આ જગ્યા ઉપર બોલાવીએ છીએ, અહીંયા તમારું હિયરિંગ કરવામાં આવશે અને અમે તમારા જે ઇસ્યુ છે એને અમે સાંભળશું કે ભાઈ તમારી કેમ ફાટી રહીને તમે કેમ ભારતમાંથી જતા રહ્યા અને તમે કેમ પૈસા ના આપી શક્યા, બરાબર છે. એક્ઝામ આવું લખવાનું નથી, જસ્ટ હું તમને સમજાવવા માટે કહું છું. તો આ વસ્તુ જ્યારે આ પ્રકારની પ્રોસિજર કરવામાં આવે છે, વ્યક્તિને 6 અઠવાડિયાનો સમય આપવામાં આવે છે અને જો એ વ્યક્તિ 6 અઠવાડિયાની અંદર એ વ્યક્તિને જ્યારે બોલાવવામાં આવ્યો હોય, જે જગ્યાએ બોલાવવામાં આવ્યો હોય ત્યારે એ વ્યક્તિ આવી જાય તો એ વ્યક્તિને બની શકે કે એને જે પણ ગુના છે તો એ જે પ્રોસિડિંગ છે તો એને ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ તરીકે ઘોષિત કરવાની જે પ્રોસિડિંગ છે તો એને ટર્મિનેટ કરી શકાય છે જો એ વ્યક્તિ 6 અઠવાડિયાની અંદર પોતાને હાજર કરી દે તો. અને જો હાજર ના થાય તો પછી એ જે વ્યક્તિ છે તો એને શું કરવામાં આવે છે? ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ તરીકે ઘોષિત કરી દેવામાં આવે છે. તમને ખબર છે કે વિજય માલ્યા, નીરવ મોદી, તો આ બંનેને, અને મારા ખ્યાલથી મેહુલ ચોકસી છે તો એને પણ ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યા છે. ઇફ નોટ અ પર્સન વુડ બી ડિક્લેર, જો પર્સન આવે નહીં તો પર્સન વુડ બી ડિક્લેર એઝ ધ ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બેઝ ઓન ધી એવિડન્સ ફાઇલ્ડ બાય ધી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી. એટલે કે જે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી દ્વારા જે પણ એવિડન્સ ફાઇલ કરવામાં આવ્યો હોય તો એના બેઝિસ ઉપર પછી એ જે વ્યક્તિ છે તો એને ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ તરીકે ઘોષિત કરી દેવામાં આવે છે. આ જે ટર્મ છે ને એનું ગુજરાતી તમે કહેવાય ને કે ગૂગલમાં જઈને સર્ચ કરી લેજો, મને પ્રોપર આનો વર્ડ ખબર નથી, બરાબર છે. ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એટલે એને ગુજરાતીમાં શું કહેવાય? તમે એક્ઝામ માટે તમે જો મીન્સ ગુજરાતીમાં લખવાનું હોય તો તમારે એ જે વર્ડ છે તો એને પ્રોપર વર્ડ તમને ખબર હોવી જોઈએ. ધ પર્સન હુ ઇઝ ડિક્લેર અ ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ કેન ચેલેન્જ ધ પ્રોક્લેમેશન્સ ઇન ધ હાઈકોર્ટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે વ્યક્તિને ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ તરીકે ઘોષિત કરી દેવામાં આવે કોના દ્વારા? તો સ્પેશિયલ કોર્ટ દ્વારા. તો એ વ્યક્તિ 30 દિવસની અંદર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ ડાઉન કરજો, એ વ્યક્તિ જ્યારે ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ તરીકે ઘોષિત થઈ જાય તો એ વ્યક્તિ આ જે જજમેન્ટ છે સ્પેશિયલ કોર્ટનું જજમેન્ટ તો એને હાઈકોર્ટની અંદર 30 દિવસમાં જ્યારે જજમેન્ટ આવે તો એના વિધિન 30 ડેઝમાં એ હાઈકોર્ટની અંદર એને શું કરી શકે છે? ચેલેન્જ કરી શકે છે. તો આ તમને ખબર હોવી જોઈએ. જે હાઈકોર્ટ છે તો એમાં ચેલેન્જ કરવાનો આને કહેવાય ને કે થોડો અધિકાર આપવામાં આવે છે. કેટલા દિવસ સુધી? તો જજમેન્ટ આવ્યું હોય એના 30 દિવસમાં એ વ્યક્તિને કહેવાય ને કે સત્તા રાઇટ આપવામાં આવે છે કે એ જે સ્પેશિયલ કોર્ટનું જજમેન્ટ હોય તો એને હાઈકોર્ટની અંદર ચેલેન્જ કરી શકે. 30 દિવસ પછી ચેલેન્જ કરી શકતો નથી. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને બધાને મળી ગઈ હશે. આશા રાખું છું કે હવે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે તો દરેક લોકો એનો આન્સર આપી શકશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના બારમાં છે. હવે તમને ખબર છે કે આ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ છે ને તો એક એનજીઓ છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. આની વેરિયસ બ્રાન્ચ અલગ અલગ કન્ટ્રીની અંદર આવી છે. તો એવી જ રીતે ભારતની અંદર એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાની એક બ્રાન્ચ આવી છે. તો એના જે બેંક અકાઉન્ટ છે તો એને ગવર્મેન્ટ દ્વારા શું કરી દેવામાં આવે છે? ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અને એના વિશેની જે ઇન્ફોર્મેશન છે તો એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ખુદે આપી છે, બરાબર છે. તો એટલા જ માટે આ ન્યૂઝમાં આવ્યું છે. તો ક્વેશ્ચન અહીંયાથી ના આવે કે કયા એનજીઓના જે બેંક અકાઉન્ટ છે તો એને ફ્રીઝ કરવામાં આવે છે. અહીંયાથી ક્વેશ્ચન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ વિશે આવી શકે છે કે આ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ શું છે? હંમેશા ન્યૂઝમાં રહેતું હોય છે. તમને આના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. અને આને સારું એવું હ્યુમન રાઇટના સેક્ટરમાં કાર્ય પણ કરેલું છે અને આને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે. તો આપણે આના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો આ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ છે તો એક ઇન્ટરનેશનલ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ છે તો ઇન્ટરનેશનલ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે એનજીઓ છે, બરાબર છે. અને આનું હેડક્વાર્ટર ક્યાં છે? તો યુકેમાં આવ્યું છે. આ હેડક્વાર્ટર તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું હેડક્વાર્ટર યુકેમાં આવ્યું છે અને મેઇનલી આ હ્યુમન રાઇટના સેક્ટરમાં કાર્ય કરે છે. કયા હ્યુમન રાઇટના જે માનવ અધિકાર છે તો એના સેક્ટરમાં મેઇનલી કાર્ય કરે છે. એમ્નેસ્ટી ડ્રોઝ અટેન્શન ટુ ધ હ્યુમન રાઇટ અબ્યુઝ એન્ડ કેમ્પેન ફોર ધી કમ્પ્લાયન્સ વિથ ધ ઇન્ટરનેશનલ લોઝ એન્ડ સ્ટાન્ડર્ડ. સમજી ગયા? એટલે મેઇનલી જે હ્યુમન રાઇટ છે તો એની માટે શું કરે છે, જે સમગ્ર વિશ્વની જે હ્યુમન રાઇટનું ક્યાંય પણ વાયોલેશન થતું હોય તો સમગ્ર વિશ્વનું અટેન્શન તો ત્યાં એને ડ્રો કરવાનું કાર્ય કરે છે. એના સિવાય જે પણ દેશની અંદર હ્યુમન રાઇટ છે તો એનું ઇન્ટરનેશનલ લોના પ્રમાણે કમ્પ્લાયન્સ ના થતું હોય તો એની અગેન્સ્ટમાં શું કરે છે, કેમ્પેન કરે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ વોઝ ફાઉન્ડેડ ઇન લંડન ઇન 1961. 1961માં લંડનની અંદર આને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. ધ ઓર્ગેનાઇઝેશન વોઝ અવોર્ડેડ ઇન 1977 નોબેલ પીસ પ્રાઇઝ અને પીસ પ્રાઇઝ આને 1977માં મળ્યો હતો. 1777માં જે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ છે તો એને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો હતો. એના સિવાય જે યુનાઇટેડ નેશન પ્રાઇઝ ઇન ધ ફિલ્ડ ઓફ ધ હ્યુમન રાઇટ છે તે પણ 1978માં આને મળેલો છે. તો બેઝિક ઇન્ફોર્મેશન છે તો એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ વિશે તમારે યાદ રાખવાની છે. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવે, જે યુપીએસસી છે તો ક્યારેક આ પ્રકારના એનજીઓ ઉપર પણ ક્વેશ્ચન પૂછતી હોય છે તો તમને એના વિશેની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને હિમાલયન ચંદ્રા ટેલિસ્કોપના બારામાં છે. અત્યારે આ ન્યૂઝમાં કેમ આવ્યું છે તો હિમાલયન ચંદ્રા જે ટેલિસ્કોપ છે તો આના 20 વર્ષ પૂરા થયા છે અને એટલા જ માટે આ હિમાલયન ચંદ્રા ટેલિસ્કોપ ન્યૂઝમાં આવ્યું છે. તો આના વિશેની હું તમને થોડી ઇન્ફોર્મેશન બેઝિક આપી દઉં કે આ જે ટેલિસ્કોપ છે તો કઈ જગ્યાએ લોકેટેડ છે. ક્વેશ્ચન આવે તો તમને ડાયરેક્ટ ઇન્ફોર્મેશન એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આવી જાય તો તમને ખબર હોવી જોઈએ કે આ ટેલિસ્કોપ છે તો કઈ જગ્યાએ લોકેટેડ છે. ધ ટેલિસ્કોપ ઇઝ હાઉસ વિધિન ધ ઇન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી એટ લદ્દાખ. જે લદ્દાખમાં ઇન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી છે તો ત્યાં જ આજે હિમાલયન ચંદ્રા ટેલિસ્કોપ છે તો આવેલું છે. ખાસ નોટ ડાઉન કરજો કઈ જગ્યાએ, તો લદ્દાખમાં જે ઇન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી છે તો ત્યાં જ આજે હિમાલયન ચંદ્રા ટેલિસ્કોપ છે તો આવેલું છે. અને ઇટ ઇઝ અ 2 મીટર ડાયામીટર ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ છે. એટલે કે આ 2 મીટરનું એક ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ છે. ધ ટેલિસ્કોપ ઇઝ યુઝ ટુ મેક ધ ઓબ્ઝર્વેશન્સ ફોર ધ એક્સ્ટ્રા સોલાર પ્લેનેટ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો લુક ફોર ધ કોમેટ એન્ડ એસ્ટરોઇડ્સ વિઝિંગ અરાઉન્ડ અવર સોલાર સિસ્ટમ. એટલે ખાસ કરીને જે એક્સ્ટ્રા સોલાર પ્લેનેટ છે એના ઓબ્ઝર્વેશન માટે, એના સિવાય જે કોમેટ હોય, એસ્ટરોઇડ હોય, આ બધા વિશે તમે એનસીઆરટીમાં વાંચ્યું હશે, બરાબર છે. તો એના ઓબ્ઝર્વેશન માટે આ હિમાલયન ચંદ્રા ટેલિસ્કોપ છે તો એનો યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ ઓપરેટેડ રિમોટલી બાય ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગાલોર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આને કોના દ્વારા ઓપરેટ કરવામાં આવે છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ છે જે બેંગાલુરુમાં આવ્યું છે તો એના દ્વારા દૂરથી, એટલે રિમોટલી, એટલે કે આ ક્યાં આવ્યું છે તો લોકેટેડ છે લદ્દાખની અંદર, પરંતુ બેંગાલુરુથી જે કર્ણાટકા છે તો ત્યાંથી આને ઓપરેટ કરવામાં આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને આના વિશેની ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે આ જે ટેલિસ્કોપ છે તેના 20 વર્ષ પૂરા થયા છે અને મેઇનલી આ કઈ જગ્યાએ લોકેટેડ છે તો લદ્દાખમાં છે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે છે ને અત્યારે ટેલિસ્કોપની સાથે લિંક કરીને હું તમને આજે 2 સારા ક્વેશ્ચન પૂછું. આજે હું તમને ક્વેશ્ચન પૂછવાનું ભૂલ્યો નથી, પરંતુ ઉપર કોઈ ક્વેશ્ચન સારા એવા લિંક થતા નતા એટલા માટે આપણે એને દૂર કહેવાય કે ક્વેશ્ચન પૂછવાનું અવોઇડ કર્યું છે. પરંતુ હવે હું તમને બહુ સારા 2 ક્વેશ્ચન પૂછી લઉં છું અને એમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના યુપીએસસીમાં પણ છે. આ વર્ષે જે 4 ઓક્ટોબરની એક્ઝામ છે ને તો ત્યારે પણ સંભાવના છે કે ક્વેશ્ચન તેમાંથી આવી જશે, બરાબર છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે 30 મીટર ટેલિસ્કોપ આ 30 મીટર ટેલિસ્કોપ છે તો એ કઈ જગ્યાએ બિલ્ટ થઈ રહ્યું છે, બરાબર. આનો મેઇનલી મકસદ શું છે અને બીજી વસ્તુ એ કે આમાં કઈ કન્ટ્રીએ પાર્ટનર કરેલું છે, બરાબર છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને દરેક લોકોને આના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. 30 મીટર ટેલિસ્કોપ ગૂગલમાં તમારે જસ્ટ આના વિશે સર્ચ કરવાનું છે, એક જ જગ્યાએ તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. અને બીજું વસ્તુ એક તમે બ્લેક હોલનો ફોટો લેવામાં આવ્યો હતો એટલા માટે એક ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ ન્યૂઝમાં રહ્યું હતું. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ એક ટેલિસ્કોપ છે કે ટેલિસ્કોપનું ગ્રુપ છે, બરાબર છે. એટલે કે ટેલિસ્કોપને લિંક કરીને બનાવવામાં આવ્યું છે અને જો ટેલિસ્કોપને લિંક કરીને બનાવવામાં આવ્યું છે તો એની અંદર કેટલા ટેલિસ્કોપ છે, બરાબર. અને આ ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપનો મેઇનલી મકસદ શું છે, તો આ બંને વિશે તમારે થોડું આજે રિવિઝન કરવાનું છે. જે પણ આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ હંમેશા ક્વોલિટી ક્વેશ્ચન જ આપણે પૂછવાની આગ્રહ રાખીએ છીએ, જેથી કરીને તમે જે પણ ગૂગલમાં સર્ચ પણ કરો તો તમારો ટાઈમ વેસ્ટ થવો જોઈએ નહીં, બરાબર છે. તો 2 ક્વેશ્ચનના તમારે આન્સર આપવાના છે. હવે જે લોકોના એફર્ટથી આપણી ચેનલ ચાલે છે એ લોકોના એફર્ટ્સને આપણે રેકગ્નાઇઝ કરી દઈએ. જયદીપ મહિદા છે, રીધમ પટેલ છે, હિના ગોસ્વામી, પછી રાફિયા વાજા છે, મોહિની પરમાર, હિરલ વી, પૂજા વાલા, સુનિલ કુમાર, જિગીસા સલૈયા, ચિરાગ વાઘેલા, ભૂમિકા મહેરિયા, ઉર્વિશ ભુવા, ભૂમિ ડગારા, ચિંતન મહેતા, સુકૃતિ રાઠવા, એનબી રાજ રાવલ, કૃપાલી દેસાઈ, સેજલ ઠાકોર, વિશાલ ડાભી, નિસર્ગ રાવલિયા, કર્ણા બ્રહ્મભટ્ટ, માનસી વ્યાસ, વિરલ પ્રજાપતિ અને શાંતિ ઓદેદ્રા, આ બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે એ ડેલી આન્સર આપી રહ્યા છે. બીજા લોકોને પણ મોટિવેટ કરીશ કે તમે લોકો પણ આન્સર આપો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી ટેલિગ્રામ ચેનલ છે, પછી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે અને બાકી શું રહ્યું વોટ્સઅપ ગ્રુપ છે. તો બધા સોશિયલ મીડિયાની લિંક આપી છે, ત્યાંથી પણ તમે ઇન્ડોઇસ સાથે જોઈન થઈ શકો છો. અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરો, બરાબર છે.
લાસ્ટ જે આર્ટિકલ છે તો ખાસ કરીને મહારાષ્ટ્રના બારામાં છે, એક્ઝામ માટે રિલેવન્ટ નથી, પરંતુ જો આપણે હંમેશા કોઈ પણ આર્ટિકલ સિલેક્ટ કરીએ છીએ ને એની પાછળનું કંઈક રીઝન હોય છે. 2018માં નાયબ ચીટનીસની એક્ઝામ હતી, બરાબર છે. આપણે બધા પેપરને સોલ્વ કરેલા છે એટલે હું ડાયરેક્ટ ક્વેશ્ચનને લિંક કરી દઉં છું. 2018માં નાયબ ચીટનીસની એક્ઝામ હતી, એમાં ક્વેશ્ચન આવ્યો હતો કે ભારતનું કયું પહેલું રાજ્ય બન્યું છે જેને પ્લાસ્ટિક છે, બરાબર, સિંગલ યુઝ પ્લાસ્ટિક, તો એને બેન કર્યું છે. આવો ક્વેશ્ચન નાયબ ચીટનીસની એક્ઝામમાં આવ્યો હતો, બરાબર છે. ક્લાસ 3ની એક્ઝામ હોય, સુપર ક્લાસ 3 કે એવું કંઈક કહેવાય છે. તો આ એક્ઝામમાં ક્વેશ્ચન આવ્યો હતો, ત્યારે એનો જે જવાબ છે તો મહારાષ્ટ્ર આવતો હતો. અત્યારે એવી રીતે પહેલી વખત એવી જ રીતે જે મહારાષ્ટ્ર છે તો એને હવે શું કર્યું છે કે જે પણ લૂઝ સિગારેટ અને બીડી હોય, બરાબર છે, જે પેલા કહેવાય ને કે વૃદ્ધ લોકો બીડીને આ બધું પીતા હોય છે અને યંગ લોકોને બતાવવા માટે સિગારેટ પીતા હોય છે, તો આવા જે સિગારેટ અને જે બીડી છે, લૂઝ સિગારેટ અને બીડી, તો એના સેલ ઉપર શું કરી દીધો છે, મહારાષ્ટ્રે બેન લગાવી દીધો છે, એટલે કે પ્રતિબંધ લગાવી દીધો છે. તો ક્વેશ્ચન આવે કે ભારતનું કયું રાજ્ય છે જેને લૂઝ સિગારેટ અને બીડી ઉપર બેન લગાવી દીધો છે, તો તમારે ત્યારે જવાબ શું આપી દેવાનો છે, મહારાષ્ટ્ર, બરાબર છે. તો આ પ્રકારના ક્યારેક જીપીએસસી પણ ક્વેશ્ચન પૂછી લે તો તમને એના વિશેની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. આશા રાખું છું કે તમને વિડીયોમાં મજા આવી હશે, કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે. વિડીયો ગમે તો લાઈક જરૂર કરો, ના ગમે તો ડિસલાઈક કરો, બરાબર છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.